જય માતાજી મિત્રો, આજકાલ તમે જોશો તો એક અફવાના લઈને દરેક પેટ્રોલ પંપે લાઈન લાગી ગઈ છે. લાઈન તો લાગી ગઈ છે, સાથે સાથે નારાબાજી, ત્યારબાદ ગાલી ગલોચ, ત્યારબાદ લડાઈ ઝઘડો પણ કરવામાં આવે છે. તો મિત્રો, આ એક એવી ઘટના છે જેનાથી આપણને ઘણું બધું શીખવા મળે છે. મિત્રો, આ ઘટનાથી એવું શીખવા મળે છે કે જ્યારે ભારત દેશની અંદર લાલ બહાદુર શાસ્ત્રી પ્રધાનમંત્રી હતા ત્યારે યુદ્ધ થયું હતું, અને આ યુદ્ધની અંદર અનાજની અછતના કારણે આપણા ભારતીયો ઘણા બધા ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા. પરંતુ આજે જોશો તો આજે એક અફવાના લઈને દરેક પેટ્રોલ પંપે લાઈન લાગી ગઈ છે. જ્યારે દેશને જરૂર હોય છે ત્યારે તેની પડખે ઊભું રહેવું જોઈએ, પરંતુ આજે તમે જોશો તો આજે પોતાના સ્વાર્થ માટે લોકો દરેક પેટ્રોલ પંપે ઉભા રહે છે. જેને જરૂર નથી એ પણ પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી દે છે. તો મિત્રો, આવું ના કરશો. પરંતુ મિત્રો, અમુક વ્યક્તિઓ એવા હોય છે જે નોકરી જશે તો તેમના પરિવારનું ભરણ પોષણ કરી શકશે. ખરેખર એને આ પેટ્રોલની જરૂર હોય છે, તો આવું ના કરશો. તમારે જરૂર જીવન પૂરતું જ પેટ્રોલ પુરાવો, વધારાનું ના પુરાવશો, કારણ કે બીજાને પણ લાભ આપવાની કોશિશ કરો. એકબીજાનો સાથ સહકારને સપોર્ટ આપીશું તો આ દેશની અંદર આવી હાલત પેદા નહીં થાય. તો મિત્રો, આજે દેશના પડખે આપણે ઊભું રહેવાની જરૂર છે. આવી રીતે પેટ્રોલની લાઈન કરી અથવા તો પેટ્રોલ લઈને ક્યાં સુધી તમારું પેટ્રોલ ચાલશે? આજે તમે ટાંકી ફૂલ કરાવી દેશો, તમારા ઘરની અંદર 40 લીટર પેટ્રોલ, પરંતુ ક્યાં સુધી? એ પણ એક સમય એવો આવશે જે પૂરું થઈ જશે, તમારી ગાડી પણ એક સાઈડ બંધ પડી હશે. એટલે આવી લડાઈ ઝઘડા ના કરશો, પેટ્રોલની લાઈનમાં ના ઉભા રહેશો. દરેકને પેટ્રોલ મળવાનું જ છે. જેને ખરેખર જરૂર છે તેને પેટ્રોલ મળવા દો. જય માતાજી, જય.